બાળકના જન્મથી છઠ્ઠા દિવસે વિધાત્રા દેવી આવે, વિધાતાના લેખ લખવા. રાત્રિનો સમય, લેખ લખે પેલા તો આજ પૂતના આવી છે. બકી એનું નામ, બકાસુરની બેન પૂતના. પૂત એટલે પવિત્ર, ના એટલે જે પવિત્ર નથી, અશુદ્ધ છે, એવી આ પૂતના. અવિદ્યા 14 ઠેકાણે રહેલી હોય, 14 ભાગોની અંદર અવિદ્યા રહેલી છે. તેથી જ શાસ્ત્રો કહે, નહીં જ્ઞાનેને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. પવિત્રતા સમાન બીજું કોઈ જ્ઞાન નથી. પૂતનાએ માયાવી સ્વરૂપને ધારણ કર્યું છે. કંસની આજ્ઞાથી ગોકુલની અંદર આવી રહી છે. નંદ બાવાના ઘરની અંદર જે બાલકૃષ્ણ રહેલો છે, ગોકુલના મુખ્ય આનંદજી છે. મથુરાના કંસ અધિપતિ છે ને કર આપવા માટે જવું પડે, સલાહ સૂચન માટે જવું પડે. અને આજ નંદજી ગયા છે મથુરા નગરીમાં. અને આ તરફ પૂતના, અવિદ્યાનું પ્રતીક, નિર્દોષ બાળકોને હણવા વાળી, માયાવી સ્વરૂપને ધારણ કર્યું છે. નગરની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યો. સુંદર સ્ત્રીનું સ્વરૂપ છે. બધી જ ગોપીએ સ્વરૂપની અંદર મોહિત થવા લાગી. આવી સુંદર, જાણે કોઈ સ્વર્ગમાંથી ઉતરેલ અપ્સરા સમાન માયાવી સ્વરૂપની અંદર બધા જ જીવાત્માઓ મોહિત થઈ જાય. કોઈ એને ઓળખી શકતું નથી. જઈને કહેવા લાગી, અરે ગોપીઓ, યશોદાનું ઘર ક્યાં છે? આવો બતાવીએ. બધા જ એના વચનોની અંદર મોહિત થઈ જાય. આવી રહ્યા છે યશોદાને ત્યાં. જ્યારથી કૃષ્ણ આવ્યો ત્યારથી અનેક લોકો યશોદાના ઘરે એને વધાઈઓ આપવા આવે. પૂતના પણ આવી છે, સુંદર સ્વરૂપને ધારણ કર્યું. વધાઈ હો યશોદામાં, વધાઈ હો કહેતી અંદર પ્રવેશ કર્યો. યશોદા વિચાર કરે, આને કોઈ દિવસ જોઈ નથી, પણ આજ આંગણે આવેલ અતિથિનું સત્કાર તો કરવો જોઈએ. સ્વાગત કર્યું છે. કોણ છે એવું તો પૂછાય નહીં મહેમાનને. કૃષ્ણની વધાઈઓ આપી. યશોદા રાજી થયા. નિજ કાર્યની અંદર મસ્ત એવા યશોદાજી બાલકૃષ્ણનું પારણું મૂકી કાર્ય કરવા જાય છે. પૂતના મનોમન વિચાર કરે, સમય બરાબર યોગ્ય છે, અત્યારે કોઈ છે નહીં, બાલકૃષ્ણને લઈ વિષપાન કરાવીને કાર્ય પૂર્ણ કરી લઉં. કૃષ્ણ પારણાની અંદર સૂતેલા છે. સુંદર સ્વરૂપ છે. અદ્ભુત એ બાળકને પૂતનાએ ઉઠાવ્યું છે, ખોળામાં લીધો. કૃષ્ણ જાગૃત નથી, આંખો ખોલી નથી. મુખની અંદર એ વિષયુક્ત સ્તનને પધરાવ્યું છે. આંખ બંધ છે કૃષ્ણની. એ વસ્તુ ઉપર અનેક સંતો પોતપોતાના વિચારો વ્યક્ત કરે. સામાન્ય કારણ કે જ્યારે નાનું બાળક હોય ત્યારે એ વધારે નિંદ્રા કરે. સહજ નિંદ્રા ભાવની અંદર કદાચ એની આંખો બંધ હશે. વળી કોઈ સંત કહે એની એમને આંખો બંધ ન હતી. પરમાત્માની આંખો સૂર્ય અને ચંદ્ર સમાન છે. સૂર્ય અને ચંદ્ર વિચાર કરવા લાગ્યા, આવી અવિદ્યા રૂપી પૂતના પરમાત્માના હાથે મરશે તો જો આંખો ખુલી હશે ને તો કદાચ સૂર્યલોકમાં આવશે અથવા ચંદ્રલોકમાં આવશે. અમારા લોકની અંદર આવી અવિદ્યા ન જોઈએ, એના માટે કદાચ આંખો બંધ રાખી હશે.
વળી કોઈ સંત એવો વિચાર વ્યક્ત કરે, આંખોની અંદર અલૌકિકની ભાષા અદ્ભુત છે. પરમાત્મા જો એને નજર આપી દે, આંખોથી આંખો મળી જાય તો એને પ્રેમ થઈ જાય, અને જો પ્રેમ થઈ જાય તો જે કાર્ય કરવા આવી છે એ કાર્ય અધૂરું રહી જાય. કદાચ એટલે આંખ નહીં આપ્યું હોય. વળી કોઈ સંત એવું પણ કહે કે આંખો એટલા માટે બંધ હતી કે આ અવિદ્યા છે, માયાવી સ્વરૂપ છે, એ માયા છે, અને આ કૃષ્ણ તો માયાનો અધિપતિ છે, માયાપતિ છે, માધવ છે. જો એ નજર એને આપી દે તો એનું માયાવી સ્વરૂપ એની સામે ટકે નહીં. ઘરની અંદર જ એનું વિકરાળ સ્વરૂપ થઈ જાય. કદાચ એટલે આંખો એને નજર નહીં આપી હોય. અનેક એવા સંતો પોતપોતાના વિચારો વ્યક્ત કરવા લાગ્યા. વળી કોઈ સંત એથી વિશેષ કહેવા લાગ્યો, જગતની અંદર ગમે તે ભાવથી આવે, પત્રમ પુષ્પમ બધી જ વસ્તુ કૃષ્ણને માન્ય રાખવી પડે. આ જે વિષ લઈને આવી છે, જો હું એને નજર આપી દઉં તો એને ખ્યાલ આવી જાય કે આવી વસ્તુ પરમાત્માને અર્પણ ન કરાય, માટે નજર નહીં આપ્યો હોય. બાલકૃષ્ણની ગોદમાં છે, અને આજ એને પૈપાનની સાથે કાલકૂટનું એ વિષ કૃષ્ણને પાન કરાવ્યું છે. કૃષ્ણ વિચાર કરે, કોઈ સંત એવો પણ વિચાર વ્યક્ત કરે કે કદાચ કૃષ્ણ એવું વિચારતા હશે, શિવજી મને દર્શન આપવા આવ્યા, અત્યાર સુધી તો મને દિવ્ય માતાઓનું પૈપાન કર્યું છે, યશોદા દેવકી આદિનું, કૌશલ્ય આદિ રામાવતારની અંદર સુંદર પૈપાન કરાવ્યું, અને આ વિષપાન કરાવવા વાળી નવી કોણ આવી? વિષપાન તો શિવજી કરી શકે, એટલે કદાચ શિવજીનું ધ્યાન લગાવી માટે આંખો બંધ કરી હશે. આવા અનેક વિચારો સંતો વ્યક્ત કરે, અને આજ જે ભાવથી આવેલી પૂતના પોતાનું કાર્ય કરી રહી છે. બાલકૃષ્ણ વિચારે એ પહેલા તો આજ પૂતના કૃષ્ણને લઈ ઊભી થઈ આકાશ માર્ગે ઉડવા લાગી છે. પહેલા તો એને આનંદ આવવા લાગ્યો. આ બાળકને કઈ ખ્યાલ આવતો નથી, ઊંઘની અંદર જ વિષપાન કરી રહ્યો છે. થોડો સમય ગયો, શિવજીનું ધ્યાન કરી મસ્ત બનેલ કૃષ્ણએ વિષપાન સંપૂર્ણ કરી પૈપાન લીધું. હવે આજ પૂતનાના દેહની અંદર યાતનાઓ થવા લાગી, જીવ મૂંઝાવા લાગ્યો છે. એનો મનોમન વિચાર કરે કે આ કોણ ખેંચી રહ્યું છે મને? ગભરાવા લાગી છે. પૂતના આકાશ માર્ગે ઉડી, જ્યારે ખૂબ પીડાઓ વધવા લાગી, મૂળ સ્વરૂપને ધારણ કર્યું છે, વિકરાળ એવી રાક્ષસી બની છે. આકાશ માર્ગે ઉડવા લાગી, યાચનાઓ કરવા લાગી, એ મુંચતા છોડી મૂકો, મને છોડી દો. કૃષ્ણ કહે, મારી માતાએ મને પકડતા શીખવાડ્યું છે, છોડતા આવડતું નથી, અને એક વખત જીવાત્માને હું પકડી લઉં પછી બહુ સુધી એને છોડી શકતો નથી. પૂતના ગભરાવા લાગી, પ્રાણ એના હરાઈ રહ્યા છે. અંત સમયે કંઈ પણ સામર્થ્ય ન હોવાથી આકાશ માર્ગેથી ધડાંગ દઈ પૃથ્વી ઉપર ભટકાણી છે. પ્રાણ પંખીડું હરી લીધું છે, અને લોકો જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. વિકરાળ શરીર ઉપર બાલકૃષ્ણ રમી રહ્યો છે. ગોપ બાળકો ગભરાવા લાગ્યા. યશોદા આદિ બહાર આવીને જોવા લાગ્યા. આટલું મોટું શરીર, એના પડવાથી ત્રિગવ્યુતિ 6 કોષ સુધીના વૃક્ષો બધા જ ધરાશયી થઈ ગયા. આટલી વિકરાળ કાયા. યશોદા વિચાર કરે, નાનો બાળક આ કૃષ્ણ એના દેહ ઉપર ગયો કેવી રીતે હશે?
ગોપ બાળકો કહે, અરે માતા, આ સુંદર સ્વરૂપને ધારણ કરી આકાશ માર્ગે ઉડતી હતી, ખબર નહીં શું થયું, એનો દેહ બદલાઈ અને ધરતી ઉપર પડી ગઈ. અરે ધરતી ઉપર ઠોકર ખાઈને પડી હશે કદાચ. વળી બીજો ગોપ બાળક કહે, જો ઠોકર ખાધી હોય તો મોઢા ઊંધી પડે, પણ આ તો છતી પડેલી છે, આને કઈ ઠોકર વાગેલી નથી. જે થયું હોય તે પરમાત્માનું સ્મરણ કરી ગોપ બાળકોએ શાંતિથી કૃષ્ણને નીચે ઉતાર્યા છે, યશોદાને આપ્યા. અને આ તરફ મથુરાની અંદર વસુદેવને નંદજી મળ્યા, કહેવા લાગ્યા, તમે અહીંયા શા માટે આવ્યા? આપના આગમનથી આપને ત્યાં અમંગળ થશે. નંદજી વિચાર કરે, આ વસુદેવ મને વધાઈઓ આપે છે, એની અગાઢ મિત્રતા તો જુઓ. પોતાનું બાળક છે તેમ છતાં નંદજીને એની વધાઈઓ આપે, સુખના સમાચારો કહે, પોતાના દુઃખની વાત કરતા નથી. નંદજી પણ સામે પોતાના આનંદની જગ્યાએ વસુદેવના દુઃખના કારણો પૂછે. આ તથા એ કંસની ચર્ચાઓ કરે. કૃષ્ણનું ચિંતન કરતા જ અમંગળ ન થાય એટલે ઝડપથી આવ્યા છે ગોકુલની અંદર. વિકરાળ સ્વરૂપ રાક્ષસીને જોઈ વિચારમાં પડી ગયા. બાલકૃષ્ણ સુરક્ષિત છે, પરમાત્માનો પાડ માની એ જ સમયે યશોદા બાલકૃષ્ણને લઈ આવી છે ગૌશાળાની અંદર. પંચગવ્યથી એને સ્નાન કરાવ્યું છે, પવિત્ર બનાવ્યો છે કૃષ્ણને. ગાયના દરેક પદાર્થો પવિત્ર છે, એની અંદર અકૂટ શક્તિ રહેલી છે. કૃષ્ણ એની અંદર સ્નાન કર્યું છે, પવિત્ર બન્યા છે. નંદજી વિચાર કરે, આ વિકરાળ દેહને હવે અગ્નિ સંસ્કાર કેવી રીતે કરવો? ગોપ બાળકો આજ્ઞા કરી છે, કુવાડી આદિ હથિયારો લઈ એના અનેક ભાગો કર્યા છે, અને જે 6 કોષ સુધીના વૃક્ષો ધરાશાયી થયા એ જ વૃક્ષ એના પર મૂકી અગ્નિ સંસ્કાર કર્યા છે. પણ એ ધુવાણાની અંદર આજ અલૌકિક સુગંધ આવી રહી છે. બધા જ લોકો વિચારમાં પડી ગયા. આ રાક્ષસી હતી, અવિદ્યાનું સ્વરૂપ હતી, તેમ છતાં એના દેહમાંથી આ સુગંધિત પવન વાઈ રહ્યો છે. કૃષ્ણ કેટલો દયાળુ, દ્વેષ ભાવથી એક પણ એનું પાસું સારું ન હતું. એક તો અવિદ્યાનું સ્વરૂપ, બીજું રાક્ષસી, ત્રીજું દ્વેષ ભાવથી આવેલી, ચોથું વિષપાન કરાવવા આવેલી. ન તો એનું કોઈ જીવનની અંદર કાર્ય સારું હતું, નિર્દોષ બાળકોને હણવા વાળી હતી, ન તો એ ઉપાસના કરવા વાળી કે શાકાહારી હોય કે ઉપવાસ કરતી હોય, રુધિરનું પાન કરવા વાળી. તેમ છતાં આજ કૃષ્ણ એને માં સમાન પરમ ગતિને પ્રાપ્ત કરાવી છે. આ છે એની દયા, આ છે પરમાત્મા. એની ક્રિયામાં ભેદ હોય પણ એના ભાવમાં ભેદ ન હોય. એનો ભાવ તો નિત્ય જીવાત્માને આનંદ સ્વરૂપ રાખવાનો હોય છે. પછી અવિદ્યા સમાન પૂતના હોય કે પરમ ભાગવત ભક્ત હોય, એ પરમ ગતિને અવશ્ય પ્રાપ્ત કરાવે. જગતની અંદર નંદ ખૂબ આનંદિત છે, યશોદા આનંદિત છે. યશમ દદાતી ઇતિ યશોદા, બધાને યશ આપવા વાળી છે, બધાને મોટા કરે છે. અને જગતની અંદર જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ લાગે. જો કોઈ સજ્જન પુરુષને કહીએ કે જાઓ દુરાચારી માણસને બોલાવી લાવો, પણ એની નજરની અંદર ક્યાંય દુર્જન દેખાય જ નહીં, બધા જ એને સજ્જન લાગે. સંતોની નજર પણ એવી જ હોય.
એ પશુની અંદર પણ પશુનાથના દર્શન કરે. એની દ્રષ્ટિની અંદર ક્યાંય દુર્જનતા હોય જ નહીં, કારણ કે એ લોકો આંખથી ન જુએ, નજરથી જુએ.